આજે સરસિયા ગામે જે જળચુડી વાળો રોડ છે એ રોડમાં જે આપણે આમ તો ખેતરાવ રસ્તો છે, આગળ ગામ છે, એટલે આ રસ્તા ઉપર જે પુલ આવે છે એ પુલના આપણે આજે ખાતમુહૂર્ત 1 વર્ષ 6 મહિના પહેલા કર્યું હતું, અત્યારે લોકાર્પણ કરવા આવ્યા છે. એ પ્રસંગે ઉપસ્થિત આપણી દાન મહારાજની જગ્યાના લઘુમહંત અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા મહાવીર બાપુ, શ્યામ સુંદર ભગવાન ના જે ઉપસ્થિત શ્યામ બાપુ, જિલ્લા પંચાયતના સભ્ય માનની શ્રી ઘનશ્યામભાઈ, અમારા તાલુકા પંચાયતના સભ્ય શ્રી કટુભાઈ, માજી સભ્ય ચંપુભાઈ, દિલીપભાઈ અને ગામના તમામ આગેવાનો, બંને એસો જાડેજાભાઈ અને સોનીભાઈ ઉપસ્થિત, કોન્ટ્રાક્ટર અને ગામના તમામ આગેવાનો. આજે સરકાર તરફથી જે રસ્તો છે, રસ્તાનો પુલ ઘણા સમયથી આ લોકોનો પ્રશ્ન હતો કે અમારે ખેતર જવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી અને આ નેરું પણ શરૂ હતું એટલા માટે મુશ્કેલી પડતી હતી. ત્યારે ચોમાસામાં જવા માટેનો રસ્તો નહોતો. એ પુલનો ઘણા સમયથી આપણે એનું મુહૂર્ત જોવાતું હતું પણ મુહૂર્ત આવતું નહોતું. આ 6 મહિના કે 8 મહિના પહેલા આપણે આનું ખાતમુહૂર્ત કર્યું અને અત્યારે પુલ બની ગયો છે, એનું લોકાર્પણ. આજે સરકાર ગામડાના તમામ રસ્તાઓ નાના મોટા હોય, કોઈ સ્ટેટના હોય, નેશનલના હોય કે પંચાયતના હોય, આ રસ્તાઓ કરવા માટે જ્યારે મહેનત કરી રહી છે ત્યારે આપણા વિસ્તારમાં ઘણા કામો આવ્યા છે અને હજી ઘણા આપણે લઈ આવવાના છે. આપણા વિસ્તારની સવલત માટે લોકોને પૂરેપૂરી સવલત મળે અને કોઈ મુશ્કેલી ન પડે એવા રસ્તાઓ આપણે ઘણા લાવવાના છે. અત્યારે જે થઈ રહ્યા છે મોટા જે નેશનલ હાઈવેના, કોઈ સ્ટેટ હાઈવેના અત્યારે રસ્તાઓ ચાલુ છે અને ગામડાના પણ આપણે ઘણા રસ્તાઓ ચાલુ છે. સરકાર તરફથી આજે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મંત્રી પદ સંભાળે છે, ખાસ કરીને આરએમબી વિભાગ એની પાસે છે. એ વિભાગમાં જે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે અમે 5 ધારાસભ્યો જ્યારે ચૂંટાઈને ગયા છીએ ત્યારે અમારું એક સંકલનમાં અમે કોઈ પણ પ્રકારનું કામ અમારે રોડનું હોય તો એક પણ કામનું ક્યારેય પણ અમને ના નથી પાડી. એટલે વધારેમાં વધારે 1-2 વર્ષમાં આપણા બધા રોડના કામ પૂર્ણ થઈ જવાના છે. આ સિવાયનું અત્યારે આપ સૌને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી સાહેબને 12 વર્ષ પૂર્ણ થયા છે, આપણે જે વડાપ્રધાન થયા એની જે અઠવાડિયાથી એની કામગીરી બધી કરેલા કામો એ ગામડા સુધી જે પ્રશ્નો હોય, નાના મોટા પ્રશ્નો હોય કે એની યોજનાઓ ગામડા સુધી પહોંચે અને ગામડામાં પૂરેપૂરો એનો લાભ લે એના માટે પ્રયાસો થઈ રહ્યા છે. એના ભાગરૂપે જ્યારે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે અત્યારે જે 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે સૌ સાથે મળીને બધા સંતો સાથે, સંતો આશીર્વાદ આપે, હજી દેશ મહાન બને અને દેશ વિકસિત બને એના માટે જે પ્રયાસો કરી રહ્યા છે એમાં સાધુ સંતોના આશીર્વાદ ભળે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી. અને આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.